હાય ફ્રેન્ડ, આજે આપણે જોશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેના આપણે પ્રશ્નો જોશું જવાબ સાથે. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામીને લાગુ પડે છે? કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ, ઈશ્વરનો ઇનકાર અને સ્ત્રીઓને સમાન અધિકાર. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 567. મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? પાવાપુરીમાં. ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? મહાદેવી. બુદ્ધનો અર્થ શું થાય છે? જાગ્રત અને જ્ઞાની થાય છે. મહાવીર સ્વામી કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા? 72 વર્ષની ઉम्र निर्वाण पामेला. हाय फ्रेंड, आपको वीडियो पसंद आती है तो लाइक शेयर एंड सब्सक्राइब कीजिए और बेल आइकन प्रेस कीजिए ताकि आपको हमारे वीडियो की नोटिफिकेशन मिलती रहे. प्रश्न 7मो से, सिद्धार्थना प्रिय घोड़ाનું નામ શું હતું? કંથક. સિદ્ધાર્થે કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી? પીપળાના વૃક્ષની નીચે. સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ કયા નામથી ઓળખાયા? ગૌતમ બુદ્ધ. જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર કોણ હતા? મહાવીર સ્વામી. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન. ત્રિપિટકમાં શેનો સમાવેશ થાય છે? સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આ કયા વ્રતની બાબત છે? અપરિગ્રહ. ગૃહ ત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થ કોની સાથે તપશ્ચર્યા શરૂ કરી? બ્રાહ્મણો સાથે. ગૌતમ બુદ્ધનું અવસાન કઈ જગ્યાએ થયું? કુશીનારામાં. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા. આગમ ગ્રંથોમાંથી કયા ધર્મની માહિતી મળે છે? જૈન ધર્મની. સિદ્ધાર્થના લગ્ન કઈ અવસ્થામાં કરવામાં આવ્યા હતા? યુવા અવસ્થામાં. બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતની સાથે સાથે બીજા કયા દેશોમાં પણ જોવા મળે છે? ચીન, જાપાન અને શ્રીલંકામાં જોવા મળે છે. જૈન ધર્મના 23મા તીર્થકર કોણ હતા? પાર્શ્વનાથ. સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી? વૈશાખી પૂર્ણિમાના દિવસે. પાર્શ્વનાથે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? જૈન ધર્મ. પાર્શ્વનાથે નીચેનામાંથી કયો ઉપદેશ આપ્યો હતો? સત્ય, અહિંસા અને અપરિગ્રહ.